પરસોત્તમ રૂપાલાનો જે રીતે ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે તે વિરોધ હવે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે। ઠેર ઠેર ભાજપના કાર્યક્રમોમાં ક્ષત્રિયો આવીને વિરોધ કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ચાલુ સભાને ક્ષત્રિયોએ બંધ કરાવી હોવાની ઘટના સામે આવી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીની ભૂલ હવે ભાજપ ભોગવી રહ્યું છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે જે પ્રકારે હવે ક્ષત્રિયોનો આક્રોશ ફાટ્યો છે, ઠેર ઠેરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ગામે ગામ ભાજપના કાર્યકરોની આગેવાનોની પ્રવેશબંધી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર હવે તો ભાજપના કાર્યક્રમો જ્યાં યોજાય છે ત્યાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આવું જ કંઈક થયું આજે રાજકોટ પાસે આવેલા ત્રંબા ખાતે કે જ્યાં ભાજપનો મોદી કા પરિવાર કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પોલીસે આ વિરોધ રોકવાની કોશિશ કરી, પરંતુ પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। વિરોધ ઉગ્ર થતા આખરે મોદી કા પરિવારની સભા બંધ કરવાની ફરજ પડી। વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી। જુઓ વિરોધ અને ઘર્ષણના દ્રશ્યો। ત્યારે હવે ધીરે ધીરે જે રીતે ક્ષત્રિયોનો આક્રોશ ભાજપના વિરોધમાં પરિણમ્યો છે અને બીજી બાજુ ભાજપ પણ રૂપાલાની ટિકિટ રદ નથી કરી રહ્યું, તે જોતા લાગે છે કે CR પાટીલનો જે 26માંથી 26 સીટ અને 5 લાખની લીડથી જીતવાનો જે દાવો છે તેની અસર ચોક્કસ કરશે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।